મરસા તોડ્યા ત્યાં માસી એટલા બધા નો તોડવાના હોય આ થેલી માસી તે પછી એટલા બધા નો તોડવાના હોય કેમ કોક બીજી વાર બોલાવતું હોય ને તોય નહીં બોલાવે કે અમાર વાડી આવો છે તમે કીધું તું શું કીધું તું એ કે તારા મરસા જોતા એટલે તોડી લે તમારે ખાવા તો જ નહીં તોડ્યા એટલે ખાવા પૂરતા લઈ જાવ ને ગામના પ્રોગ્રામ કરવા હાટું ન લઈ જવાના હોય ગામના પ્રોગ્રામ કાઈ નહીં આપણે ખાવું મરસા શેકીને તોડીને બાફીને બાફવાના ન હોય બાપાને કરે એ મેં ઇન્ટરનેટમાં જોયું છે મરસાનો હલવો એટલે તો તું પાછી કરે હલવો હા તીખા મરસાનો શેડિયા તીખા મરસાનો હલવો તો તે આ ગુલાબ માથે નાખીને ક્યાં જવું તારે એ ગુલાબ ને મને ગુલાબ દેખાણું તો મેં પૂછ્યું ગુલાબ એક તોડું તો મને કીધું તોડ તમે તોડ્યું તો પછી આ માથા નાખી સુગંધ આવે છે અસલ તો ત્યાં ખડાય છે થોડું ખડે તોડ ને ખોળ ક્યાંય નથી આખા ખેતરમાં મેં આટો માર્યો આખા ખેતરમાં આટો મારી લીધો એક ખડનો દાણો નો જોવા મળે તમને તૈણું દાણો નો કહેવાય તૈણું કહેવાય તૈણું આમાં ક્યાં ખડે દેખાય ન કરું તો શાકભાજી જ છે મને તો ઈ શાકભાજી એમણે નથી થતું ને તમે કરીને તો જોવો શાકભાજી અરે જો તો ખરા અહીંયા 2 વર્ષ પછી કેરી ખાવા આવી જો હે અહીંયા તો હજી નાનો છે આ ઓલો આંબો જો બહુ મોટો થઈ ગયો છે કીધું મને મરસા ઉતારવાનું કીધું ને તો અહીં બેઠી આંબાની સાંયે મરસા ઉતારું તડકો કેટલો છે તો નક્કી હવે જ્યારે કેરી આવી છે ને ત્યારે તને કેરી ખાવા આવવાનું નહીં કે કેમ તો કેરી પછી મારા ને એના બેયના ઉતાર્યા છે ઈ ખેડૂતો કામ કરતા હોય કે નહીં પણ એમ નહીં તને 5 મરસા લેવાનું કીધું તે કિલો મરસા લઈ લીધા તો તને 5 કેરી ખાવાની કીધી હોય 5 કિલોમાં 5 કેરી આવે 5 કિલો મરસા છે પણ એમ નહીં કિલોમાં 5 કેરી આવે સમથિંગ હવે તને કિલો કેરી લેવાની કીધી હોય તું મણેક લઈને આવી ને પછી એમ કે ને કે મને જ મણેક કીધી ખાવા આવવાની કીધી હતી તો કેરી ખાવા સારું તને શેરડી ખાવાનું નથી કીધું નકર તો શેરડીને વાળ સોખો કરીને કેમ છો ના મને કીધું તું મેં 5 આઠાને કીધું તું ને 2 આઠા ઉતારીને મૂક્યા છે ને આપણે તમારે લેવાના છે ગાડીમાં એટલે હું અહીંયા કઈ લેવા નતો હું ખાલી આટો મારવા આવ્યો તો ત્યાં ભલે ઠેલી ભરી પણ એમને કીધું એટલે લઈ જાવ છું એટલે તમને કોક કે એટલે હું લઈ જ લેવાનું સીધું તો પૂછવાનું મને કે લવ કે ન લવ એમ અમે બાયુને પૂછવાનું હોય તો કાલ હવે એમ કહેવાય છે ભાઈ છે મારા વાડીએ થોડોક એકાદો ક્યારો નીંદવાનો બાકી તો તું જાય નીંદવા હા પાકું ને તો પાકું કાલે જ હું રેખા બાબુને કીધું પણ એને ખબર હોય એ મને ન કે એને ખબર હોય કે આ સિટી વાળી બાયુ છે આને કહીને તો આ લહણનો ક્યારો નીંદવાને કહીને તો ખડખડ રહેવા દે લહણ ઉપાડી લે હે સાકો કરવા ભાઈ કાઈ નો કી એમની અહીંયા આ બાજુ આવો જો આંબાન પાન છે ને ઈ કઈ પણ જગ્યાએ આપણને વાગ્યું હોય કે બૈડા હોય કે એવું હોય ને તો એની ઉપર લાગ્યું મતલબ પાક્યું હોય કે એવું હોય ને આપણને સાકું વાગ્યું હોય ડાયાબિટીસ ને એવું હોય તો આ પાંદ જો પાંદ હોય ને ઈ પાંદ ને બારી નાખવાના પેલા પછી એની રાખ ભૂવાની તો મને ખબર છે લગાવવાની ઈ મને ખબર છે તો તમાર હાટુ પાસ પાંદે તોડી લ્યો આંબાના તમારા હાથમાં બૈરું છે ને આપણે પાંદ રાખ ભૂહી દેહું એ બૈરો નથી મને કોકે બૈરો છે જો બૈરો કોઈ નથી એસિડ પડ્યું તું ને ઈ એસિડ માં આપણે એના ભૂહી દેહું હાલ આપણે આમ હાઈલા દે હાલો આમ બહુ આખું હાઈલા ના બહુ મસ્ત નું છે અરે વાહ ગુલાબી છે આટલા બધા છે અરે વાહ અહીંયા તમે ધ્યાન રાખજો વિશાલ અહીંયા હાલવામાં કેમ અહીંથી માં ગુલાબ પાસે જવું હોય ને તો હાલવામાં ધ્યાન રાખજો બાપુએ કીધું હે કે આમાં અમે વાવ્યું હે કે તું સંપલ કાઢીને હાલ જામ સેટ હાલો પણ હજી આમાં આવા ખેતરમાં વાવેતર ન હોય ઈ કે અમે આમાં ઢેફા વાવ્યા છે કે એનો જ બહુ ભાવ આવે ઈ કે ઢેફાનો જ એવું હોય હા ઈ કે આમાં જોઈ કે મેં પૂછ્યું ને આમાં કેમ આમાં પાણા જેવા માટી છે ઈ કે ઈ ઢેફા કહેવાય બટા અને કે ઢેફા અમે વાવ્યા હે એમાં ઈ કે આલે કોકનો ફોન આવે છે ઉપાડ તો ઈ કે 5 મણ ઉતરે કોનો ફોન આવ્યો તો ઈ ન કહું કેને હું પેલા વાત કરું તમે ચાલુ રાખો ઢેફા વાવ્યા ની માહિતી પછી આપો બતાવી સારું હાલ તો હું થોડો હે ને આગળ જતા આમ વિડિયો ઉતારતો આવું મારે તો નકરા વિડિયો જ કરવા છે હા મારે ઈ જ કરવું છે હવે હા ઈ જ કરવાનું છે ઓરો જો ભીંડો છે જો 5-10 મિનિટમાં આવી એ ભીંડો છે કોબી છે જો હા એ જો ગિરનાર દેખાય ગિરનાર 5-10 મિનિટમાં આવી એ હા ગિરનાર જો ગિરનાર નોય તો હું તમને એમ કહું કે તો કોઈ પણ મિત્રોને ઢેફા વાવવા હોય ને તો વિશાલનો સંપર્ક કરજો મારો હું કામ આપણે જેને વાયવા એનું જ કે ને મારું કેમ કે એ બીવી કહે હે ને હે ખાંડી ઉતરે છે ઢેફા એને 10 વર્ષે એના એ જો ઢગલો કરી દીધો જો અરે ઢેફા વાવીને
આપણે એટલે ઈ કે દર વર્ષે પછી બિયારણી નો લેવું પડે નકરા ટેફા થાય જ રાખે તે કોને વાવ્યા છે ઈ નો એ ડ્રેસ કોઈ નો દેવાય પછી છે ને હું તમને શું કહું આપણે 2 વીઘા વાવવા રાખી લઈ અને એકવાર ઢેફા વાવી દઈને પછી આપણે સુરત વહી જાય પછી મજૂર કહી દઉં હું મજૂર નકરા ઢેફા ઉતારીને યાર્ડમાં વેસાત કરશે અને આપણે માલામાલ થાય જ કરશું રાખો થાય જ કરશું કેસર ચોટી ગઈ હું